સહજાનંદ સ્વામી મહારાજની છે. મહારાજની દયાથી આજે આપણે એક નવો પ્રોજેક્ટ શીખીએ છીએ. ફોટોશોપના જ સ્ટેપ્સ છે બધા. ક્રમિત ફોટોશોપ આપણું રેકોર્ડિંગ ચાલુ જ છે. એ આખું ફોટોશોપ એમાં આવશે. એમાં એક ઓપ્શન છે, પણ જે લોકોને ઝડપથી કંઈક અચીવ કરવું છે એમના માટે આ નાનકડો પ્રોજેક્ટ આપણે મૂકવા જઈ રહ્યા છીએ. બહુ સહેલો છે. આજના પ્રોજેક્ટનું નામ છે પેનોરામિક સ્ટિચિંગ. ફોટોગ્રાફના ટુકડા આપણે લીધેલા હોય તો એ લોકો પેનોરમાથી સ્ટીચ કરી આપે. પહેલાં તો શબ્દ એ સમજીએ કે પેનોરમા છે શું. પેનોરમા એટલે અખંડિત દૃશ્ય. જેમ કે સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, એમની સામે આપણે ઊભા છીએ તો આપણી પાસે ભગવાનની દયાથી જે આંખની ક્ષમતા મળી છે એ 180 ડિગ્રી એટલે કે 360 ડિગ્રી કરવું હોય તો આપણે પાછું આપણું જે ડોકી છે એટલે ડોક એને આમ હલાવવી પડે. આમ હલાવી એટલે આપણું કેમેરા ફરે અને બીજા 180 ડિગ્રી ઉમેરે. તો પહેલાં તો ફોટોગ્રાફી આપણે આવી કરવી પડશે. પહેલો પ્રશ્ન એ થાય કે આવું બધું તો હવે મોબાઈલમાં થઈ ગયું છે, અમે કરી શકીએ છીએ. મોબાઈલમાં પેનોરમા સ્વિચ દબાવો બધું થઈ જાય. વાત સાચી છે, પણ એ પ્રિન્ટિંગ માટે કામનું નથી. નંબર 2, ફોટોગ્રાફી અલગ વસ્તુ છે. તો બધા કેમેરા લેવાને બદલે ખાલી મોબાઈલથી ચલાવી લેતા હોત. એ એક અલગ પ્રકારની ટેકનોલોજી છે. એ ખાલી આપણને રિઝલ્ટ આપે છે, પણ એનું પાછું હાઈ રિઝમાં મોટા ફોટોગ્રાફ, મોટા પોસ્ટર આપણે બનાવવા હોય પબ્લિકેશન્સમાં એ ડેટા ચાલતો નથી. એટલે આપણે ફોટોશોપની અંદર પેનોરમા કેમ થાય એ શીખવા જઈ રહ્યા છે. પહેલી શરત કે આપની સામે દેખાતું લેન્ડસ્કેપ, કંઈ પણ લેન્ડસ્કેપ, એમાં તમે લેફ્ટથી પાડવાનું શરૂ કરો. ફ્લેટ નંબર 3 પાસે આપણે ઊભા છીએ. લેફ્ટથી પાડવાનું શરૂ કર્યું અને 25% જેટલું રિપીટ કરો. 25% આપ કોને ગણો છો? જેમ કે આ વૃક્ષ જમણી બાજુ જે દેખાય છે એમાં એક હોર્ડિંગ લગાડેલું છે, એને રિપીટ કરીને એક બીજો ફોટો પાડો. આપ જુઓ હોર્ડિંગ ઉપર કંઈક લખ્યું છે. એક તો એક સ્કૂટી જઈ રહી છે અને પછી એક હોર્ડિંગ્સ છે, નાનકડું ઊભું હોર્ડિંગ, 2 ડિવાઈડરની ઉપર નાનકડું હોર્ડિંગ લગાડેલું છે. એ હોર્ડિંગ જો રિપીટ થાય છે એટલે 25% આપણે એને ખેંચી લીધું, મતલબ એક્સ્ટ્રા લીધું. હજી 3 વૃક્ષો, 1 2 3 4 વૃક્ષો દેખાય છે, નાનકડા ડિવાઈડર વચ્ચેના વૃક્ષો, એને આપણે રિપીટ કરીએ છીએ. આપણે જોયું કે એને આપણે રિપીટ કર્યા 2 3 આવી રીતે 4 ફોટોગ્રાફ થયા. સેવકે આવા 11 ફોટોગ્રાફનું ફોટો સ્ટિચિંગ કરેલું છે, પેનોરમા કરેલું છે. અને એના માટે આવા આપની પાસે વિચારો હોવા જોશે. હું થોડા એક્ઝામ્પલ આપીશ તો આપને બહુ ખ્યાલ આવી જશે કે જેમ કે આ એક એક્ઝામ્પલ છે. આવો કેમેરાને આમ ઊભો રાખીને પણ કરી શકાય. આ કોઈ ખાસ પ્રકારના ઇન્ટરનેશનલ મેગેઝિનમાં જે લોકોએ એક્ઝામ્પલ સહિત આપણને આ સમજાવેલું છે એ ફોટોશોપ શીખવાનું જ સ્પેશિયલ મેગેઝિન છે. એમની અંદર એમણે એક્ઝામ્પલ તો આપ્યું પણ સાથે આ ફોટોગ્રાફ પણ આપ્યા. સેવક એમના રેગ્યુલર સબસ્ક્રાઈબર છે એટલે અમને આ ફોટા કાયદેસર રીતે અમને મળેલા છે. આપ જોવાનું શરૂ કરજો. આ એક ફોટો અને રિપીટ કર્યો. એ વખતે ટ્રાયપોડ હોવો એવું જરૂરી નથી. જમણી બાજુ કંઈક નાના મોટા શેડ્સ આપેલા છે, બધા કલરફુલ. એ શેડ્સ પાછા રિપીટ થાય છે, હજી પણ રિપીટ થાય છે. જો 25% લેખે રિપીટ કર્યું છે. એ રિપીટ કરતાં કુલ આપણે જોવા જઈએ તો 5 ફોટોગ્રાફ લેફ્ટથી રાઈટ લેવાના છે. પહેલો ફોટો છે એ લેફ્ટ સાઈડથી શરૂ કરવો જોઈએ તો પેનોરમા સરખો આવે. આ એક એક્ઝામ્પલ હતું. સેવક એક બીજું એક્ઝામ્પલ આપે છે, એ કંઈક આવું છે. એમાં પણ લેફ્ટથી જ શરૂ કર્યું છે આપણે. કોઈ ઊંચાઈ આપણને મળી છે. લેન્ડસ્કેપ જે લોકો શીખી રહ્યા છે ખાસ એમના માટે બહુ અગત્યની આ આપણે વસ્તુ શીખવાડવા જઈ રહ્યા છીએ. આપ કંઈક જોઈ રહ્યા છો કે કોઈ ઊંચાઈવાળી જગ્યાએ ઊભા છો. બહુ યાદ રાખવા જેવી વસ્તુ છે કે નજીકથી પેનોરમાનું સ્ટિચિંગ થશે જ નહીં. થશે તો થોડું જુદું થશે. મેક શ્યોર કે થોડું દૂરનું અવલોકન આપ કરી રહ્યા છો. પહેલા નંબરનો ફોટો, બીજા નંબરનો ફોટો આપે જોયું 25% રિપીટ થયું, 25% રિપીટ થયું, ફરી રિપીટ થયું, ફરી રિપીટ થયું, ફરી રિપીટ થયું, એમ થઈને 4. હવે આપણે ફોટોશોપની અંદર આ રિયલ લાઈફ પ્રેક્ટિકલ્સ આપણે કરવા જઈ રહ્યા છીએ. આપણે સૌથી પહેલાં ફોટોશોપ ખોલવાનું છે. નવી બ્લેન્ક ફાઇલ આપ લઈ શકો છો. નવી બ્લેન્ક ફાઇલમાં આપણે ટેમ્પરરી લઈએ છીએ કે ફોટોશોપ ખુલી ગયું. ફોટોશોપ ખુલવા પછી આપણી પાસે મેનુ આવી જશે. એ મેનુમાં આપણે જવાનું છે ફાઇલ
અને સરસ મજાનો ઓપ્શન છે, એનું નામ છે ઓટોમેટ. ઓટોમેટ એટલે શું કે કમ્પ્યુટર ઓટોમેટિક કંઈક કરી આપે, એને ઓટોમેટ કહેવાય. ઓપ્શન યાદ રહે એવો જ છે. ફાઇલની અંદર ઓટોમેટમાં જવાનું અને સૌથી છેલ્લો ઓપ્શન પકડવાનો, જેનું નામ છે ફોટો મર્જ. મર્જ કરવું એટલે જોડવું. ઘણી વખત આપણે માર્કેટમાં બોલતા કોઈને સાંભળ્યા હશે કે આ બે કંપની મર્જ થઈ ગઈ, બે બેન્કો મર્જ થઈ ગઈ, એવી ન્યૂઝપેપરમાં આપણે ખબર જોઈ જશે. મર્જ થઈ જવું એટલે એકબીજામાં વિલીન થઈ જવું, મળી જવું, એકબીજામાં ભળી જવું. તો ફોટો મર્જની વાત એ જ થઈ. ફોટો મર્જમાં આપણે પહોંચી ગયા અને જેવો ફોટો મર્જનો ઓપ્શન આપણે સિલેક્ટ કર્યો તો કોમ્પ્યુટર કંઈક એનો ઓપ્શન્સ ખોલશે. એ ઓપ્શનમાં પહેલું આપણે ઓટો લેવાનું. અહીંયા કોઈ ફાઇલ આપણી પાસે આવી જ નથી અને બ્રાઉઝ કર્યું છે. તો જેસે હી આપણે બ્રાઉઝ ઉપર જઈએ છીએ તો આપણને 4 ફોટાની સિક્વન્સ મળે છે. શિફ્ટ પકડીને આમને સિલેક્ટ કરી લેવા. યાદ એ રાખવાનું છે કે આ ક્રમમાં હોવું જોઈએ. જેમ અહીંયા ફાઇલ બધી લાઇનમાં આવી ગઈ છે, આપણે એને શિફ્ટ પકડીને સિલેક્ટ કરી લેશું અને શિફ્ટ અને ક્લિક કરવાથી આ બધી જ હારમાળા આપણને સામે દેખાય છે. એટલે કે સિલેક્શનના મોડમાં આવી ગયા. બધા એકસાથે સિલેક્ટ થઈ જવા જોઈએ. શિફ્ટ અને ક્લિક એટલે બધા સિલેક્ટ થઈ ગયા અને આપણે ઓકે કહેશું. કોમ્પ્યુટર એમની જાતે 4 ફોટોગ્રાફ્સને ખોલી નાખશે. ચારે ફોટાનું એ લોકો મર્જિંગ કરી રહ્યા છે. તમે જુઓ જમણી બાજુ કંઈક પ્રક્રિયા ચાલુ છે. કોમ્પ્યુટરની જાતે બધી ગળમથલ કરીને આ બધું લાવી આપે છે. તમે કહેશો આ કંઈક ફુગ્ગા જેવું કંઈક આવ્યું, પણ દ્રશ્ય એવી રીતે ઝડપાયું હતું એટલે એવો જ રોડ આવશે, કારણ કે વ્યક્તિ પાડનાર છે એમણે થોડું નજીકથી પાડ્યું છે. હવે આપ કહેશો આ બધા ખાંચાખૂંચી બધા છે, એનું શું કરવું? પૂર્ણ ફોટો કોને કહો છો? તો પહેલાં પૂર્ણ ફોટો લાવવા માટે આપણે સિલેક્શન્સની અંદર જઈને રેક્ટેંગલ માર્કી ટૂલ્સમાં થોડું આપણે બહારથી એક્સ્ટ્રા લઈ લેશું. તમે કહેશો ખાંચા પૂરશે કોણ? તો એ કોમ્પ્યુટરને જ આપણે પૂરવા કહેવાના છે. મહત્તમ એરિયા પકડી લેવાનો કે જે આપણા કામનો છે. એમાં થોડા ખાંચા આવી જશે તો ચિંતા નથી. થોડા જ ખાંચાની વાત છે, બધા બહુ ખાંચા નહીં લેતા. હવે કોપી કરતી વખતે એક નવીન પ્રકારની કોપી આપણે શીખવા જઈ રહ્યા છીએ. એડિટની અંદર કોપી તો કોઈને પણ ખ્યાલ આવે છે, પણ એ કોપી શું કરે છે તો કે તમે જે ટોપ લેયર ઉપર ઊભા હોય ને એની જ કોપી કરીએ. આપણે કોપી મર્જ કરવાની છે. કોપી મર્જનો અર્થ થાય છે કે એક સાથે બધું મર્જ થઈને મને કોપી કરવા મળે. હવે Ctrl+N આપવાથી નવી ફાઇલ ખુલે છે, જે આપને ખબર જ છે, અને એની ઉપર આપણે Ctrl+V કરીશું તો ત્યાં આખું આવું સમાવેશ થઈ જશે. હવે અહીંયા આપણને એ થાય કે આ સફેદ ખાંચાને પૂરવા કેવી રીતે? તો કોમ્પ્યુટર પૂરવા તૈયાર જ છે. આપણે અગાઉના સેશનમાં ભણી ગયા છીએ કે કંઈ પણ વસ્તુ સિલેક્ટ કરેલી પોઝિશનમાં જો આપણે એડિટ અને ફિલ એરિયામાં જઈએ તો એ લોકો આપણને કન્ટેન્ટ અવર વડે આવું ફિલ કરી આપે છે. એની જાતે એનું કન્ટેન્ટ વિચારી લે છે અને ફિલ કરી આપે છે. જેમ કે ઉપરના વૃક્ષો છે નહીં આપણી પાસે, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. તો જ્યાં છે ત્યાં સુધી આપણે સિલેક્શન, હા એટલું મોટું આપણે નથી લેવાનું, જેટલું જોઈએ એટલું જ લેવાનું છે. અને આપણે પહોંચી ગયા એડિટ ફિલ. બધાના કોમ્પ્યુટરમાં જે છે એ જ ઓપ્શન અહીંથી આપણે શેર કરીએ છીએ. કોમ્પ્યુટરે પોતાની જાતે વિચારી લીધું કે અહીંયા વૃક્ષ નહોતા, પણ હતા તો કેવા હતા, અથવા હોત તો કેવા હોત, એવું એમણે એડજસ્ટમેન્ટ કરી લીધું છે. તમે કહેશો અહીં થોડું ગડબડ જેવું લાગે છે, તો બીજી વખત એટલો થોડો ટ્રાય તમે જાતે કરી શકશો. હજી પણ વાત ચાલી રહી છે કે સફેદ ભાગ જે એક્સ્ટ્રા આવી ગયો એની ઉપર આપણે કંઈક કરવાનું છે. યાદ રાખવું કે આપણે આવા 2-4 એક્ઝામ્પલ કરવાના છે. બધામાં આ પ્રક્રિયા ચાલુ જ રહેવાની છે. એટલે એક જ જગ્યાએ 4 વખત આ રિપીટ કરવાને બદલે 4 એક્ઝામ્પલ જો આપણે કરીએ તો તમને જુદા જુદા સિચ્યુએશન્સમાં પેનોરમા કેવી રીતે કામ કરે. અત્યારે તો આપણે પેલા સફેદ એક્સ્ટ્રા પાર્ટ આપણે બહારથી લાવ્યા છીએ, એને સરખું કરવા જઈએ છીએ. એડિટ, ફિલ અને કન્ટેન્ટ અવેર. કોમ્પ્યુટર એની જાતે એની કન્ટેન્ટ એની અવેરનેસ પ્રમાણે, અવેરનેસ એટલે જાગૃતિ, કન્ટેન્ટ એટલે વિગતો, જો એમણે એમની જાગૃતિ પ્રમાણે બધો ડેટા ત્યાં સમાવેશ કરી લીધો, પોતાની જાતે એણે કંઈક કરી લીધું.
ફરીવાર આપણી પાસે કોઈક બીજો સફેદ એરિયા છે જેને આપ ધ્યાનથી જુઓ કે આટલો બધો સફેદ એરિયા હજી બાકી છે, તો ટુકડે ટુકડે કામ કરીશું, કારણ કે આનું જોડાણ એ જમીન સાથે કરશે અને પહેલો સફેદ ખાંચો જે ડાબી બાજુ રહી ગયો છે એ દિવાલ સાથે કરશે. સિલેક્ટ કરેલી પોઝિશનમાં જોઈતું એટલું જ લેવાનું છે. એડિટ વિભાગમાં જઈને આપણે અહીંયા ફિલ વિભાગમાં જઈશું, જેને કન્ટેન્ટ અવેર કહેવાય છે. કન્ટેન્ટ અવેર વડે કમ્પ્યુટર એની જાતે એનો રસ્તો, એની જમીન, એનો બધો જ ડેટા એમાંથી જ જનરેટ કરીને આપણને ચોખ્ખો ડેટા આપી દે છે. અહીંયા પણ જુઓ કે સફેદ ખાંચા હજી અવેલેબલ છે જ. એ અવેલેબલ થયા છે કે આમ તો કે ભૂલ રૂપે, આપણે તો શીખવાની વાત છે. તો એ એટલો ભાગ જ સિલેક્ટ કરેલી ને ફરી એનું એ જ ઓપ્શન છે આપની પાસે, એડિટ ફિલ કન્ટેન્ટ અવેર. તો આ રીતે કમ્પ્યુટર એની જાતે એક આવું રિઝલ્ટ આપે છે. એક્ઝામ્પલ નંબર 2 ઉપર જઈએ છીએ. એની એ જ જગ્યાએ આપણે વાત થઈ હતી કે પહેલાં બધું જે છે એને બંધ કરી દઈએ, કારણ કે કોઈને ડિસ્ટર્બ ના થાય એવું આપણે કરીએ છીએ. એક એક્ઝામ્પલ જોવાઈ ગયું તો આપણે એને બંધ કરી દઈએ. ફરી એના એ સ્ટેપ આવી રહ્યા છે આપની સામે, જરા બિલકુલ ધ્યાનથી જોજો. ઓપ્શન હતો ફાઇલ, ઓપ્શન હતો ઓટોમેટ, એની અંદરના વિભાગમાં ફોટો મર્જ. ફોટો મર્જની અંદર બ્રાઉઝ કરેલી પોઝિશનમાં આપણા જે ફોલ્ડર બનેલા છે એ આ ફોલ્ડરને છોડીને આપણે પેનોરામા સ્ટિચિંગ 6465 એને આપણે રિનેમ કરી દીધા છે, પણ ડાબેથી જમણે આપણે ગણવાનું અને બધા જ ફોટોગ્રાફને આપણે સિલેક્ટ કરી દેવાના. શિફ્ટ અને ક્લિક વડે સિલેક્ટ કરવાના. બધા જ હાજર છે, લેફ્ટથી રાઈટ છે, ક્રમિત છે, એવું યાદ રાખવાનું છે. ઓકે થઈ ગયું. એક સ્ટેપ અહીંયા હજી આપણે કરીશું. પહેલાં નંબર ઉપર આપણે ઊભા છીએ, શિફ્ટ અને ક્લિક કરીશું, રસ્તામાં આવતી બધી ફાઇલો સિલેક્ટ થઈ જશે. પહેલાં પહેલી ફાઇલ ઉપર પકડી રાખવાનું, પછી શિફ્ટની કીબોર્ડમાંથી દબાવવાની અને છેલ્લી ફાઇલ ઉપર શિફ્ટની હાજરીમાં છેલ્લા ફાઇલ નંબર ઉપર ક્લિક કરવાનું. રસ્તામાં આવતી બધી ફાઇલો સિલેક્ટ થઈ જશે. આવું કરવાથી કોમ્પ્યુટરે પોતાનું કાર્ય શરૂ કરી દીધું છે. આપ જુઓ કંઈક લબક ઝબક થઈ રહ્યું છે, કોમ્પ્યુટર એની જાતે બધું કંઈક વિચારી રહ્યું છે અને આપણને બધા રિઝલ્ટ્સ નીચે મળી રહ્યા છે. એ લોકોએ પોતાની જાતે બધી ગળમથલ કરી અને આપણું રિઝલ્ટ અહીંયા હાજર કર્યું. ઊંચાઈ હોય અને એરિયા થોડો દૂર હોય તો રિઝલ્ટ સારું મળી શકે છે. આપ જુઓ આમાં સફેદ એરિયા બહુ આવ્યો જ નહીં, એક્સ્ટ્રા એરિયા આવ્યો જ નથી. બહુ સહેલું સેટ સમજાવી દઈએ અહીંયા કે જેટલું કામનું છે એને સિલેક્ટ, કારણ કે લોસ બહુ અહીંયા ઓછો છે. પેલું ફુગ્ગા જેવું ના આવ્યું. ફુગ્ગા આવવાનું કારણ હતું કે આપણે બહુ નજીકથી પેનોરામા લીધો હતો. બરાબર છે. તો આગળ જઈએ. અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ. સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું કે નકામો ભાગ છે આપણે નથી જોઈતો, અને આપણે સમજાવ્યું હતું કે કોપીને પેસ્ટ કરવાનું જરા અહીંયા નવું છે. પહેલાં એરિયા સિલેક્ટ થઈ ગયો, હા થઈ ગયો. એડિટની અંદર કોપી નથી લેવું, આપણે લેવાનું છે કોપી મર્જ. કોપી મર્જ એટલે શું કે જે ટોપ લેયર ઉપર કે વચ્ચેના લેયર ઉપર કે કંઈ પણ જગ્યાએ તમે ઊભા છો, કોઈ પણ લેયર ઉપર ઊભા રહેવાની છૂટ, પણ એ લોકો શું કરશે, બધા લેયરનો ભેગો સરવાળો કરશે. અને આમ જોવા જઈએ તો કોમ્પ્યુટરે શું કર્યું છે એની જે રિવર્સ એન્જિનિયરિંગ, એટલે પાછળથી આપણે જોવા જઈએ તો કોમ્પ્યુટરે ખરેખર આવું કંઈક કર્યું છે ને એને સ્ટીચ કર્યા છે. આપણે એને શાંતિથી જોઈએ. જો આ એક ટુકડો, અરે તમે કહેશો તો જોવો ગમે એમ હોય નથી, તો ના વાત સાચી છે તમારી કે જોવો ગમે એવો જ નથી, પણ કોમ્પ્યુટર જે સ્ટિચિંગ કરે છે બહુ અદ્ભુત છે. જુઓ, એટલે અહીંયા મારું એવું કહેવાનું છે કે તમે ટોપ લેયર ઉપરથી જો કોપી કરતા તો એક ટુકડો જ આવતો. આપણે તો શું કરવાનું છે, ટોપ લેયર ઉપર સિલેક્શન ચાલુ રાખી એડિટમાં જઈ અને કોપી મર્જ આપવાનું અને કંટ્રોલ એન કરવાથી એ જ માપની નવી ફાઇલ ખુલશે, જે મોટા દિવાનખંડ, આપણે જેને આપણે કહેશું કે ડ્રોઈંગ રૂમ, એ ડ્રોઈંગ રૂમમાં આપણે આવા મોટા ફોટોગ્રાફ્સ લગાડી શકીએ. જો આપણે કોઈ જગ્યાએથી ઊંચાઈથી આવા ફોટા લીધા હોય તો. હજી જુઓ સફેદ ડાઘા ચાલુ જ છે એમના, કશો વાંધો નથી, કારણ કે એ આપણે કાપવાની જરા ભૂલ થઈ છે. કોઈ ચિંતા નથી. આપણે શું કરવાનું છે, સિલેક્શન્સ થોડું કરવાનું, થોડુંક જો અહીંયા જાજુ નથી કરવાનું. સિલેક્ટ કરેલી પોઝિશનમાં સ્ટેપ તો તમને યાદ જ છે, એડિટ ફિલ
કન્ટેન્ટ આવે. આગળ પેનોરમાનું મોટો સક્સેસ રેશિયો એ છે કે કેમેરો આડો રાખવાને બદલે ઊભો રાખીએ તો જરા સારું રિઝલ્ટ મળશે. આડા કેમેરામાં એ સારું. આડો એટલે જેને ઇંગ્લિશમાં આપણે લેન્ડસ્કેપ કહીએ છીએ, ઊભો એટલે પોર્ટ્રેટ. તો પોર્ટ્રેટ આપણે જોઈએ તો પોર્ટ્રેટ લઈ શકીએ, લેન્ડસ્કેપ જોઈએ તો લેન્ડસ્કેપ. તો આ લેન્ડસ્કેપ ટાઈપના ફોટો છે જે બીજા વિભાગમાં આપણે સમજીએ છીએ. તો આજથી આપણે જો આ પ્રોજેક્ટ જોયો હોય અને આપને લાગે કે અમે આવું કરી શકીશું તો ટ્રાય કરો. કોઈ પણ ભૂલ થાય તો આપણે એને અહીંયા સમજાવીશું. જો અહીંયા મેં જ ભૂલ કરી, મેં બધા ફોટા ખોલી નાખ્યા. એકચ્યુઅલી ખોલવાની જરૂર નહોતી, આપણું સ્ટેપ જ ચૂકાઈ ગયું વાતોમાં. મારી જ ભૂલ રહી. તો 2-4 વાર કરશો તો ભૂલો સામે આવશે. કારણ કે કેટલીક વખત અમે પ્રોજેક્ટ રિલીઝ કરીએ ત્યારે આમ બધાને ગમે ખરો, અમને સારી કોમેન્ટ્સ ફીડબેક સારા મળે, પણ એ સારાની અમને જરૂર નથી. આમાંથી શું તમને તકલીફ પડે છે એની અમને ખાસ જરૂર છે. જો મારે જ પડી ગઈ તકલીફ, મેં ખોટા ભૂલથી ફોટા ખોલી નાખ્યા. પહેલો નિયમ પેનોરમા લેફ્ટથી રાઈટ પાડવાનું શરૂ કરો. બીજો નિયમ કે આપની પાસે ફાઇલ ઓપ્શન્સ છે એની અંદર ઓટોમેટમાં જવાનું અને ઓટોમેટની અંદર ફોટો મર્જમાં જવાનું અને અહીંયા બ્રાઉઝ કરીને આપણું જે ફોલ્ડર હોય એ ફોલ્ડર પાસે આપણે પહોંચી જશું. એ ફોલ્ડરમાં જેવા આપણે ફોટા સિલેક્ટ કરી લીધા, શિફ્ટ અને ક્લિકથી આપણે સિલેક્ટ કરી રહ્યા છે, બધાને સિલેક્ટ કરવા હોય તો પહેલાં ફોટા ઉપર આપણે ઊભું રહેવાનું, શિફ્ટ કરીને અંતિમ ફોટા ઉપર ઊભું રહેવાનું અને ક્લિક કરવાનું. આવા 11 ફોટાનું તો મેક્સિમમ મહારાજની દયાથી મેં કરેલું છે. તો આપ બી હાથ અજમાવો. હવે અહીંયા પણ યાદ એ રાખવાનું છે કે પહેલો ફોટો સિલેક્ટ કરી શિફ્ટ કરીને ક્રમિત ફોટા લાઇનમાં હોવા જરૂરી છે. લાઇનમાં હશે તો અને તો જ એ આપણને જોવા દેશે. ફરી યાદ રાખજો કે આપણે જે પાડેલા ક્રમિત છે એ હોવા જોશે. જો એ ક્રમિત નહીં હોય ને તો પેનોરમા કંઈક ગડબડદાસ જેવો આવી જશે. તો યાદ રાખવાનું છે, ગડબડો કોમ્પ્યુટર કરશે ખરી, પણ આપણે એને ફીડ જેવું આપશું એવું એ આપણને આપશે. મેક શ્યોર કે આ લાઇનમાં છે. શિફ્ટ અને ક્લિકથી બધા સિલેક્ટ થઈ ગયા. બસ આપણા ભાગે હવે કંઈ કરવાનું છે નહીં. કમ્પ્યુટર એની વાર્તા શરૂ કરી દે છે. તમે જુઓ, એ જો આ પ્રોસેસ દેખાય એટલે અહીંયા મેં બધા લેયરને ખુલ્લા રાખ્યા છે તમારી સામે. એ બધું શું કરે છે જોઈ લો. તમે કહેશો આ પાછું એવું જ આવ્યું ભૂગા જેવું. કેમ? તો કે થોડું દ્રશ્ય નજીકથી લીધું. પણ આનાથી આપણે બીતા નથી. આપણને તો મુખ્ય દ્રશ્ય અને વાઇડ એંગલથી, કારણ કે આના માટે તો મોંઘો લેન્સ લેવો પડે. બરાબર છે? તમે કહેશો પ્રોસેસરમાં આવું થાય તો ટ્રાય કરી જુઓ. જેમ કે મહારાજની છાપ નીકળી છે, દૂરથી ઊભું રહેવાનું છે, છાપની પાસે નથી ઊભું રહેવાનું. છાપ એટલે આપણને ખ્યાલ છે કે મહારાજના પાટોત્સવ વખતે આપણે મહારાજની સેવામાં એક મોટું પ્રોસેસન આમ, પણ રોડની દૂર સાઈડ તમે દૂર હો. હા, ડ્રોન અલગ વસ્તુ છે, પણ અહીંયા જોવા જઈએ તો આ સ્ટિચિંગ બહુ અદ્ભુત છે. આ વખતે આપણે થોડા વધારે ભાગ સફેદ રાખવા જઈ રહ્યા છીએ. થોડા ખાંચે આપણને લોસ જાય છે, કારણ કે એટલું ડિટેલ લોસ કહી શકીએ આપણે, પણ ચિંતા નથી, આપણે મહત્તમ લેવાની કોશિશ કરીએ છીએ. જુઓ, આપણે એને સિલેક્ટ કરી દીધું છે. સિલેક્ટ કરેલી પોઝિશનમાં સ્ટેપ બતાવો જલ્દી મને. એડિટ અને યસ બરાબર બોલો છો. કોપી મર્જ. જી, કોપી મર્જ થઈ ગયા પછી કંટ્રોલ N, એન્ટર આપેલી પોઝિશનમાં કંટ્રોલ V, એટલે મોટું દ્રશ્ય તૈયાર થઈ જશે. અને હવે રહ્યો ભાગ પેલો આપણે સુધારવાનો, જે આપની યાદ જ છે. હવે એક ટુકડે કામ કરીએ છીએ, મજા નથી આવતી. ઘણા લોકો એવું કહે કે એક કરો પાછું બીજું કરવાનું, પાછું ત્રીજું કરવાનું, બહુ વાર લાગે આમાં. તો એક સાથે કમ્પ્યુટરને કામ ના આપી દેવાય. જેમ કે આ સિલેક્ટ કરેલું પોઝિશન છે, પણ હું જેવું બીજું સિલેક્શન લેવા જાઉં છું ને તો નોંધી લો કે બીજું સિલેક્શન લેવા જતાં પહેલું નીકળી જ જાય છે. આ તો પોસાય નહીં ને. એક કરવા જાય બીજું ભાગી જાય તો શું કરવું? તો કે એક સિલેક્શનને જમા રાખો, પછી સિલેક્શનની અંદર એક સફેદ ચોકઠાની ઉપર બીજું સફેદ ચોકઠું મૂક્યું છે, એને ઇંગ્લિશમાં એડ ટુ સિલેક્શન કહે છે. એડ એટલે ઉમેરવું, સિલેક્શન એટલે તમારા સિલેક્શનમાં ઉમેરણ કરો. તો આ ઉમેરણ કર્યું કહેવાય. જુઓ, આ તો સારું. એક સાથે બીજો કટકોય મળી ગયો આપણને. એક સાથે બેનું કામ થયું, ઉમેરણ ચાલુ થયું. એક સિલેક્શન ચાલુ છે, ઉમેરણનો ઓપ્શન એડ ટુ સિલેક્શન દબાઈ દેવાનો,
એ દબાવેલી પોઝિશનમાં તમારે જેટલું વીણવું હોય, તમે ધ્યાનથી જોશો ને તો અહીંયા સિલેક્શનની બાજુમાં ઉડતો ઉડતો એક બીજો પ્લસ જમા થયો. એ એવું કહે છે કે તમારું સિલેક્શન એક તો ચાલુ રહેશે, ઉપરાંત આ ઉમેરાશે, હજી ઉપરાંત આટલું ઉમેરાશે. અહીંયા જો પથ્થર પાસે સફેદ ડાઘા છે, જોજો ધ્યાનથી બધું કરજો. અને લેસનમાં કંઈ તકલીફ પડે તો જરૂર અમને યાદ કરજો કે ભાઈ આમાં અમારાથી આ તો નથી થતું, તો આપણે એને સમજાવીશું. એક્ઝામ્પલ પ્રોપર જે અહીંયા બતાવવામાં આવ્યા છે એવા હોવા જોશે. તો મુખ્ય મુદ્દો ફોટોગ્રાફી છે અને બીજો મુદ્દો એડિટિંગ છે. હવે આ લેવા ગયા તો ઉપરનું રહી ગયું, તો કશો વાંધો નહીં, આપણે પ્લસ તો ચાલુ જ છે. પ્લસથી જેટલું જેટલું કરશો એટલું આપણા કબજામાં આવતું જશે. હજી જે આપણે ઘટે છે એ બધું જ અહીંયા એડ કરતા જઈએ છીએ. સફેદ ડાઘો બીજું કશું નથી, એ આપણા મર્જ થયા પછીનો થોડો ભાગ કમ્પ્યુટરે એક્સ્ટ્રા છોડી દીધો, એ સફેદ ભાગ છે. આપણે અહીંયા જોયું કે બધા સાથે આવું આપણે એડ કરતા જ જઈએ છીએ, એડ કરતા જઈએ. હજી કંઈ રહી ગયું? હા, ડાબી બાજુ રહી ગયું. જુઓ, બસ હવે છેલ્લું સ્ટેપ બાકી છે. ભૂલી જાઓ તમે લોકો, હું તો ભૂલી ગયો. યાદ કરો શું હતું? સિલેક્શન કર્યા પછી આપણે આ સિલેક્શન કર્યું શું કામ? કંઈક ફિલ કરવા માટે. તો ફિલ ક્યાં હોય? એડિટ, ફિલ. યાદ આવી ગયું? હો, બધાને યાદ આવી ગયું. કન્ટેન્ટ અવેર. ઓકે, મજાની વાત એ છે કે જેને જ્યાં જ્યાં જે કરવું પડશે એ કરી નાખશે, પણ એવું કરવા જતાં એણે આવું બધું ભમરડો વાળી દીધો. જોઈ લો, આપને ખ્યાલ આવ્યો? એણે કંઈક નવું ઊભું કરી દીધું. તો આ કેસમાં કદાચ આપણે આવું કરી શકાય કે એ લોકો જે એડ કરે છે એમાં આપણે એના કટકા પાડી દઈએ થોડા થોડા. તો હવે થોડો માઇનસની વાત આવી. માઇનસ કરવું એટલે શું પાછું? અહીંયા એવું થયું છે કે કોમ્પ્યુટર ગમે ત્યાંથી બધું વીણવા માંડ્યું છે. એક કામ કરીએ, પહેલાં સૌથી પહેલો ઉપરનો ભાગ સરખો કરીએ. સ્ટ્રેટેજી થોડી બદલીએ છીએ કારણ કે કોમ્પ્યુટર થોડું જુદું વિચાર્યું. અહીંયા આપણે આટલો ભાગ સિલેક્ટ કર્યો, અહીંયા સુધી ઓકે છે. બીજા ભાગને આપણે અડતા નથી. સળંગ લેવું હોય તો પણ લઈ શકાય એવું છે, પણ સમજાવવા માટે એવું કરી શકીએ કે અહીંયા નજીક નજીક આપણે આવા બે ભાગ લીધા, અલગ અલગ. ઓકે, સ્ટેપ્સ તમને ખ્યાલ જ છે. એડિટ, ફિલ અને કન્ટેન્ટ અવેર. યાદ રાખજો, આપણે ગમે એટલા ઓપ્શન શીખેલા હશે પણ સિચ્યુએશન પ્રમાણે ઘણી બધી ભૂલો હાથમાં આવશે. પણ કામ કરીશું તો ભૂલો દેખાશે ને, ભૂલો દેખાશે તો આપણે સરખી કરીશું ને. જેમ કે જો આ વાદળમાં કંઈક પ્રકાશ આવ્યો, હાવ ખોટું, આવું કંઈ નેચરલ વાદળ દેખાતું નથી. તો આને આપણે ડિલીટ, આપણે કન્ટેન્ટ અવેર ફિલ કરીએ છીએ. એડિટ અને ફિલ. આ રહ્યું ફિલ અને કન્ટેન્ટ અવેર આપી દેશું. કોમ્પ્યુટર એની જાતે એની કન્ટેન્ટ અવેર પ્રમાણે સરખું કરી આપશે. અહીંયા પણ જે બાકી રહે છે ને આપણે કરતા જ જઈએ છીએ. જેમ કે પહેલાં આટલા ભાગને ન્યાય આપીશું. થોડી વાર લાગશે જરૂર, પણ આપણે કરતા જ જઈએ છીએ. આની સાથે જો કરી શકાય એવો ભાગ હોય તો આ છે, આપણે કરી શકીએ. કારણ કે છૂટો છે ને, દૂર છે, એટલે વાંધો નહીં આવે. આપ અહીં જોઈ શકો છો. એડિટ, ફિલ. ચલો, બે કામ એક સાથે થયા હો. આપની સહુલિયત પ્રમાણે 2 કામ 3 કામ જેવી અનુકૂળતા. કારણ કે દ્રશ્યમાં શું આવ્યું છે એની કન્ટેન્ટ ઉપર આધારિત હોય છે. બાજુની કન્ટેન્ટ પહેલાં વીણી લેવી છે તો લઈ લીધી. હજી આપણી પાસે ચાલુ જ છે વર્ક બધા. નવેસરથી પાછો આટલો સિલેક્ટ કરેલો ભાગ આપણે લીધો છે. એટલું જ નહીં, સિલેક્ટ કરેલા ભાગમાં હજી થોડુંક આપણે પ્રોપર જોઈએ છે. તો પ્રોપર જોઈતું હોય તો આમાં પાણી નથી લેવાનું. તો અહીંયા લાસો ટૂલ વડે એક બાદબાકીવાળું ટૂલ છે. બાદબાકીવાળું ટૂલ શું કરે? તો કે ના જોતું એ પાછું ના સિલેક્ટ કરે. લો, પાણીને તો આપણે જોતું જ નથી. આપ એકવાર પાણીવાળું બી ટ્રાય કરજો. આ એક્ઝામ્પલ આપણે જોતા હોય તો આપણે મંગાવી લેજો. પણ તમે તમારા ખુદના એક્ઝામ્પલ ઉપર ટ્રાય કરીને બતાવશો તો બધાને સમાસ થશે, બધું બધાને જાણવા મળશે. એ જ ઓપ્શન ચાલુ છે, ફિલ, કન્ટેન્ટ અવેર. યાદ રાખજો, અહીંયા કન્ટેન્ટ અવેર હોવું જરૂરી છે. આ ચાલુ જ છે આપણું વર્ક. આ સાંધા આપણા ચાલુ છે. જો એણે પાણી ફેંકવાનું ચાલુ કર્યું
એકચ્યુઅલી અહીં જમી નથી હો. તો તમે કહેશો કે આનું કેમનું કરીશું કેમનું? તો એક સરસ ઉપાય આવો વિચારી શકાય કે જે થઈ ગયું છે એને ફરી પાછું આપણે મૂકી અને જેટલો ભાગ વધારાનો છે એ તમે જાતે કરી લેજો, વિચારી લેજો. આટલું આપણે અહીંયા રાખીએ છીએ. બાકીની પ્રેક્ટિસ, કારણ કે વિડીયો બહુ લાંબો થશે, કોઈક વિડીયો જોઈને જ ભાગી જાય છે કે ઓહો અડધી કલાક તો કોણ જોવે. કારણ કે આપણે રીલ્સ જોવા ટેવાયેલા છે. હવે રીલ્સમાં જે આવે છે એ બધું ટૂંકુટા જ હોય છે, એમાં શીખવા કંઈ મળતું નથી. ગુજરાતી ભાષામાં આપણો નમ્ર પ્રયાસ છે કે આપણી ભાષામાં જ આપણી જ વસ્તુ શીખીએ અને મહારાજની દયાથી આપણે સેવામાં એને જોડીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. થેન્ક યુ.